નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવો બંગલો એ પણ સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હું તમને બંગલોની વિઝિટ કરાવી દઉં છું। મિત્રો, પાર્કિંગવાળો બંગલો છે, ફૂલ ફેસિલિટી સાથેનો, બરાબર। ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ હું તમને બાદમાં કરાવીશ। ફર્સ્ટ ઓફ તો હું તમને ફર્સ્ટ ફ્લોરથી વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો, તમે જોઈ શકો છો, આ રહેવાનો છે લિવિંગ એરિયા। પ્રોપર સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જશે, જે તમે વિડીયોમાં પ્રોપર જોઈ શકો છો। અટેચ બાલ્કની સાથેનો લિવિંગ એરિયા રહી છે, અને તમે જે પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ જોશો એઝ ઇટ ઇઝ રહેવાનું છે। ઉપર તમે પીઓપી કરેલું પણ જોઈ શકો છો। સામે તમને ટીવી યુનિટ જોવા મળી જશે। અહીંયા તમને કિચન બી મળી જશે, તેમની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। અટેચ બાલ્કની તમે જોઈ શકો છો મિત્રો, બાલ્કનીની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, અને પ્રાઇમ લોકેશન રહેવાનું છે। બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં આપવાનો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, અને ટાઇટલ ક્લિયર બંગલો રહેવાનો છે, બરાબર। સો મિત્રો, તમે જોયું છે કે લિવિંગ રૂમની અંદર તમને અટેચ બાલ્કની સાથેનો લિવિંગ રૂમ રહેશે, અને આમાં તમે જે પણ ઇલેક્ટ્રિક આઇટમ જુઓ છો, લાઇટ, ફેન, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, અને આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળશે। હવે ત્યાંથી આપણે આગળ આવશું ને, એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે, પ્રોપર સ્પેસ સાથેનું, અને સ્ટોરેજ સ્પેસ પણ તમને કિચનની અંદર પ્રોપર મળી જશે। તમે જોઈ શકો છો, એક પ્લેટફોર્મ તમને મળી જશે, નીચે ફર્નિચર કરેલું જોવા મળી જશે, અહીંયા બી ફર્નિચર કરેલું છે, અને ઉપર બી તમે જોઈ શકો છો પ્રોપર ફર્નિચર કરેલું તમને કિચનની અંદર મળી જશે। અહીંયા વિન્ડો મળી જશે, અને અહીંયા એક્ઝોસ્ટ ફેન પણ તમને મળી જશે, જે તમે જોઈ શકો છો મિત્રો। આ ટાઈપનું કંઈક કિચન આજના બંગલોનું રહેવાનું છે, બરાબર। એઝ ઇટ ઇઝ કિચન રહેવાનું છે, તમે જેમ જુઓ છો બધું જ એઝ ઇટ ઇઝ આ કિચનની અંદર પણ રહેવાનું છે। હવે મિત્રો, કિચનનો એકવાર હું તમને પ્રોપર વ્યૂ બતાવી દઉં છું, કે તમે જોઈ શકો છો આટલી સ્પેસ અને કંઈક આવું કિચન તમને મળવાનું છે આ બંગલોની અંદર। કિચનથી આગળ આવશું ને, એટલે મિત્રો તમે અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। ઉપર તમને ફેન અને લાઇટ અને પીઓપી પણ તમે જોઈ શકો છો, તે પણ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે, બરાબર। અને ટોટલ 4 BHKનો બંગલો રહેવાનો છે। બધા જ રૂમની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। અહીંયા તમને વોશ બેસિન એરિયા પણ મળી જશે, અને મિત્રો ફૂલ્લી સ્પેસિયસ બંગલો રહેવાનો છે। બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, બધી જ જગ્યાએ પ્રોપર સ્પેસ તમને મળી જવાની છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી મિત્રો સેકન્ડ ફ્લોર પર જઈ શકાય છે। આ ફર્સ્ટ બેડરૂમ છે, બરાબર। ફર્સ્ટ બેડરૂમ તમે જોઈ શકો છો, પ્રોપર સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જશે। સામે તમે ડિઝાઇન બી જોઈ શકો છો, અહીંયા એક વિન્ડો તમને મળી જશે, જે પણ તમે જોઈ શકો છો, જેમાં બી તમને કર્ટન્સ લગાવેલા મળી જશે। સામે તમને એક વોર્ડરોબ મળી જશે, તે પણ જોઈ શકો છો। એઝ ઇટ ઇઝ ફર્નિચર અને ઉપર ફેન, લાઇટ, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, અને સ્પેસ પણ તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ આ ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે, બરાબર। સો તમે જોઈ શકો છો, અહીંયા તમને વિન્ડો અને વિન્ડોમાં બી કર્ટન્સ લગાવેલા જોવા મળી જશે। હવે એકવાર હું તમને પ્રોપર વ્યૂ પણ બતાવી દઉં છું, તો તમે જોઈ શકો છો મિત્રો, કંઈક આ ટાઈપનો અને આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે, બરાબર। અને તમે જે પણ જુઓ છો એઝ ઇટ ઇઝ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે। અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જવાનું છે, અને વોશરૂમ પણ પ્રોપર સ્પેસિયસ મળવાનું છે। પ્રોપર સ્પેસ તમને વોશરૂમની અંદર મળી જશે, અને ત્યાંથી મિત્રો આપણે આગળ આવશું ને, એટલે અહીંયા બી તમે જોઈ શકો છો વોશ એરિયા તમને મળી જશે, અને ઉપર બી તમે જોઈ શકો છો સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે। એટલે મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો, ડાયરેક્ટ પાર્કિંગમાંથી અહીંયા તમને એક સીડી પણ મળી જશે। ઉદાહરણ તરીકે કોઈ કામવાળા બેન આવતા હોય તો તેમને પણ અહીંયાથી એક બીજી એન્ટ્રી મળી જશે, જે ડાયરેક્ટ તમને કિચનની અંદર એમ મળી જશે, એટલે કે લિવિંગ રૂમની અંદર પ્રવેશ ના કરી શકે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને કોમન વોશરૂમ મળી જશે, અને તેમની ઉપર પણ સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોપર મળી જવાની છે। સો મિત્રો, આ હતો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ મળી જવાના છે, બરાબર। હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો, તમે જોઈ શકો છો, આ કંઈક સીડી રહેવાની છે, અને હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે। જે બંને બેડરૂમ મિત્રો પ્રોપર સ્પેસ સાથેના રહેવાના છે, બરાબર। સ્પેસિયસ બેડરૂમ રહેવાના છે।
આ સેકન્ડ બેડરૂમ તમે જોઈ શકો છો મિત્રો, કેટલી સ્પેસ તમને મળવાની છે। એ પહેલાં તો હું તમને એક મંદિર પણ બતાવી દઉં છું। અહીંયા તમને થર્ડ બેડરૂમ મળી જવાનું છે બરાબર। અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો। અહીંયા મિત્રો મંદિર વિભાગ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો। મંદિરનું અરેન્જમેન્ટ તમે અહીંયા કરી શકો છો। ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે અને એક કોર્નરમાં આવી જાય છે, એટલે બીજું કોઈ પણ ડિસ્ટર્બન્સ ના થાય। અને વેન્ટિલેશન માટે ઉપર તમે જોઈ શકો છો સ્પેસ પણ તમને મળી જશે। અને અહીંયા બી તમે જોઈ શકો છો ઉપર સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે। હવે મિત્રો હું તમને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો ફર્સ્ટ ઓફ તો મિત્રો તમે આમાં સ્પેસ જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જવાની છે। વોર્ડરોબ જોઈ શકો છો અને અહીંયા તમને અટેચ વોશરૂમ સાથેનું સેકન્ડ બેડરૂમ રહેવાનું છે બરાબર। તો તમે વોશરૂમની અંદર પણ જોઈ શકો છો સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે અને તેમની ઉપર પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે બરાબર। એટલે કે મિત્રો તમને આ બંગલોમાં સ્ટોરેજ માટે ફૂલ સ્પેસ મળી જવાની છે અને બધું જ બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમ તમે જે પણ વસ્તુ ગણો એ બધું જ સ્પેશિયસ રહેવાનું છે। કાંઈ હકડાઈ જેવું તમને થશે નહીં બરાબર। અહીંયા બી તમે જોઈ શકો છો એક વિન્ડો તમને મળી જશે અને એમાં બી કર્ટેન્સ લગાવેલા જોવા મળી જશે અને આમાં બી બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જશે બરાબર। તો મિત્રો આ હતો સેકન્ડ બેડરૂમ। એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો કે આમાં બી તમને વોર્ડરોબ મળી જવાનું છે બરાબર। ફર્નિચરને એઝ ઇટ ઇઝ રહેવાનું છે, ફેન, લાઇટ બધું જ। અને મિત્રો આ થર્ડ બેડરૂમ જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો બરાબર। તો ચલો હવે તેમની વિઝિટ હું તમને કરાવી દઉં છું। અહીંયા અટેચનું વોશરૂમ રહેવાનું છે, તેમાં પણ તમને સ્પેસ પ્રોપર મળી જશે અને આ રહેવાની છે મિત્રો બિગ બાલ્કની, જે તમે જોઈ શકો છો અટેચની બાલ્કની અને સામેનો વ્યૂ પણ તમે જોઈ શકો છો। કંઈક આ ટાઈપનો વ્યૂ તમને બાલ્કનીની અંદરથી મળવાનો છે બરાબર। પ્રાઇમ લોકેશન રહેવાનું છે, લોકેશન પણ હું તમને જણાવી દઈશ અને કોન્ટેક્ટ નંબર પણ જણાવી દઈશ બરાબર। નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન છે બરાબર। અને હવે તમે સામે જોઈ શકો છો તમને ત્યાં પણ એક વોર્ડરોબ મળી જવાનું છે બરાબર। અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળવાની છે। સામે એક વેન્ટિલેશન માટે વિન્ડો મળી જશે, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો થર્ડ બેડરૂમ રહેવાનું છે બરાબર। 4 BHKનો બંગલો હતો મિત્રો, 110 વારનો બંગલો છે અને એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો થર્ડ બેડરૂમનો। ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ત્યાર પછી ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। ત્યાં તમને પાર્કિંગ માટેની પણ પ્રોપર સ્પેસ મળી જશે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો ચલો હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। મિત્રો સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમ અને એક મંદિર તમને મળી જવાનું છે બરાબર। હવે ટેરેસ પર તમે જોઈ શકો છો, ટેરેસ પર તમને સોલાર વોટર હીટર પણ મળી જશે અને આટલી સ્પેસ તમને ટેરેસ પર મળવાની છે। આજુબાજુનો વ્યૂ તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો તમને વ્યૂ મળવાનો છે। આજુબાજુનો જે પણ તમે જોઈ શકો છો ફૂલી પ્રાઇમ એરિયા રહેવાનો છે। એરિયા બી હું તમને હમણાં જણાવી દઈશ। અહીંયા તમે જોઈ શકો છો સોલાર વોટર હીટર મળી જવાનું છે। તો મિત્રો આટલી સ્પેસ તમને ટેરેસ પર મળી જવાની છે બરાબર। સો આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, 110 વારનો બંગલો 4 BHKનો એઝ ઇટ ઇઝ તમે જે પણ વસ્તુ જોયું ને મિત્રો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોરમાં, જ્યાં મિત્રો થોડીક સાફ સફાઈ કરવી પડે એમ છે, કારણ કે અત્યારે આ બંગલામાં કોઈ રહેતું નથી અને આપણે વિડીયો તાત્કાલિકમાં બનાવેલો છે। અહીંયા તમે જોઈ શકો છો પાર્કિંગ માટેની પ્રોપર સ્પેસ તમને મળી જશે। કાર, બાઇક પાર્ક ઇઝીલી તમે કરી શકો છો અને 2 બોર રહેવાના છે, 3 વોટર ટેન્ક રહેવાના છે અને RMC વોટર કનેક્શન રહેવાનું છે બરાબર। સામે તમે જોઈ શકો છો મિત્રો એક હિંચકો પણ મળી જવાનો છે, જ્યાં તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પણ મળી જશે। અને મિત્રો ફર્સ્ટ બેડરૂમ તમને અહીંયા મળી જશે, તે પણ હું તમને એક વિન્ડોમાંથી તેમનો વ્યૂ બતાવી દઉં છું, કારણ કે ત્યાં તાળું મારેલું છે બરાબર। સો મિત્રો આ ફર્સ્ટ બેડરૂમ જે તમે જોઈ શકો છો તેમાં સામાન રાખેલો છે અને સ્ટોરેજ માટે અત્યારે યુઝ કરેલો છે બરાબર। અને અહીંયા તમને એક કોમન વોશરૂમ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પણ મળી જવાનું છે, જેમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। અને મિત્રો જે આપણે તમને પાછળનો વ્યૂ બતાવ્યો હતો
એ ડાયરેક્ટ તમને પાર્કિંગથી તમે જોઈ શકો છો. અહીંયા બીજી એક એન્ટ્રી પણ મળી જવાની છે. હવે મિત્રો બંગલોની વધુ વિગતની વાત કરીએ તો 110 વારનો બંગલો 4 BHKનો એઝ ઇટ ઇઝ તમે જેમ પણ જોયું એમ જ આપી દેવાનું છે, જેમાં 2 બોર, 3 વોટર ટેન્ક અને RMCનું વોટર કનેક્શન મળી જશે. બરાબર. હવે હું તમને લોકેશન જણાવી દઉં છું. તો અમીન માર્ગ, નર્મદા પાર્ક, રાજકોટમાં આ બંગલો આવેલો છે. હવે આ બંગલા વિશે વધુ વિગત મેળવવી હોય ને તો તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.